તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે પશુપાલકોના આવા જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતો હતો। સાથે સાથે મિત્રો વિડીયોની અંદર પણ મિત્રો તમને ખૂબ જ માત્રાની અંદર આવી કોમેન્ટ હતી કે અમારા પશુનું અડાણ છે તે કઈ રીતે મોટું કરવું। જો મિત્રો તમારા પશુનું તમે અડાણ મોટું કરશો તો તેનાથી મિત્રો તમને ઘણા બધા ફાયદાઓ મળવાના છે। સાથે સાથે મિત્રો તેનાથી તમે દૂધનું ઉત્પાદન પણ તમે મેળવી શકો છો। સાથે સાથે મિત્રો તમારા પશુનું અડાણ મિત્રો ટૂંક જ સમયની અંદર તમે મોટું છે એ પણ તમે કરી શકવાના છો। જો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તો જો તમારા પશુનું અડાણ ગાડી લેવટી મોટી હશે તો જ્યારે પણ મિત્રો તમારા પશુનું તમે વેચાણ કરો છો, પશુનો લે વેચ કરી રહ્યા તે સમયની અંદર આપણને ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે। કારણ કે મિત્રો જો તમારા પશુનું અડાણ નાનું હશે, કોઈ પણ ગ્રાહક તમારા પશુને ખરીદવા માટે આવશે તો તમારું પશુ છે જલ્દીથી તેનું વેચાણ પણ નથી થતું। સાથે સાથે મિત્રો નાનું અડાણ હોવાથી તેના નુકસાનો પણ ઘણા છે। સાથે સાથે મિત્રો આપણું પશુ છે દૂધ પણ મિત્રો એકદમ ઓછું આપતું હોય છે। આવા ઘણા બધા આપણને તે આપણને છે તે અવગણો છે જે થતી હોય છે। તો મિત્રો તમે ટૂંક સમયની અંદર ઓછા ખર્ચની અંદર તમારા પશુનું અડાણ છે એ પણ તમે મોટું કરી શકો છો। સાથે સાથે મિત્રો શું તમારું કોઈ પણ પશુ હોય તેનું તમે આસાનીથી અડાણ મોટું કરી શકવાના છો। જો તમારા પશુ આગલા વેતનની અંદર હતું તે જ પશુનું તમે અડાણ મોટું કરો છો, તે પશુનું પણ તમે અડાણ મોટું કરી શકશો। આ પ્રયોગ ક્યારે કરવાનો છે, કેટલા દિવસ પહેલાં આ પ્રયોગ આપણા પશુની ઉપર આપણે કરીશું તો તેનું સાચું રિઝલ્ટ હશે તે આપણને જોવા મળવાનું છે। સાથે સાથે મિત્રો આપણા પશુને તમારા પશુની સારી માત્રાની અંદર તમે આ ખોરાકો પણ તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી જ તમારા પશુનું અડાણ છે એ તમે આસાનીથી તમે છે તે મોટું કરી શકવાના છો। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું અડાણ મોટું કરવા માટે તમારે 1 મહિનો અથવા મિત્રો 1.5 મહિના પહેલો મિત્રો તમારા પ્રયોગ તમારા ચાલુ કરવા દેવાનું છે। સાથે સાથે મિત્રો જે વિટામિન એચ નામની જે દવા આવશે એ પણ મિત્રો તમારે ચાલુ કરી દેવાનું છે। 15 થી 20 મિલીગ્રામ જેવી જે તમે માર્કેટની અંદર જશો, મેડિકલ સ્ટોરની અંદર આ પણ દવા મળવાની છે। સાથે સાથે મિત્રો તમને 1-2 ઘરેલા ફાયદાઓ પણ તમને બતાવવાનું, તે એક તમને જે પ્રયોગો છે તે પણ બતાવવાનું છે। આ દવા તમારે માર્કેટમાંથી લાવવાની છે, વિટામિન એચ નામની અથવા મિત્રો તમે વિટામિન એચ નામની જો તમે મેડિકલ સ્ટોરની અંદર તે દવા તમે માગશો, સાઈડમાં તેનો અહીંયા આપણે સ્કિનની અંદર ફોટો પણ તમે લગાવીશો, સ્કિનનો ફોટો પાડી તમે આ જે દવા છે મિત્રો તમે મેડિકલ સ્ટોરમાંથી તમે લાવી શકો છો। તો 15 થી 20 મિલીગ્રામ જેવી દવા છે એ મિત્રો તમારા જો પછી તમે જે ખાણા દાણા આપો છો, જે પશુઆહાર આપો છો અથવા મિત્રો તમે ઘઉંની રોટલી ઉપર પણ તમે વિટામિન એચ નામની દવા તમે નાખી તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો ત્યાંનાથી શું છે કે તમારા પશુનું બાવલાનો ગ્રોથ છે, અડાણનો ગ્રોથ છે ધીરે ધીરે તમને વધતો જોવા મળવાનો છે। ફક્ત તમે જો તમારા 1-1.5 મહિના પહેલાં તમારા મિત્રો પશુ પર તમારા પ્રયોગ તમે અપનાવશો, તમારા પશુનું મિત્રો ટૂંક સમયની અંદર તમે તેનું અડાણ એ પણ તમે મોટું કરી શકો છો। સાથે સાથે મિત્રો તમારા પશુને અડાણ મોટું કરવા માટે તમે ઘરેલો તમારા જે આ ફોર્મ્યુલા તે બનાવવાનો છે। જો તમારા પશુનું મિત્રો તમે કોઈ પણ ઘી હોય, ડાલડા ઘી અથવા ઘી એ પણ મિત્રો 100 ગ્રામ, 150 ગ્રામ, 50 ગ્રામ જેવું પણ મિત્રો તમે ખાણાદાણાની અંદર તમે આપવાનું ચાલુ કરી દેશો। ત્યાર પછી મિત્રો જો તમે ટોપલાનો ખોળ છે, ત્યાર પછી મિત્રો ટોપલાનો ખોળ છે 50, 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ જે પણ તમે આપવા માગતા હોય તે પણ તમે આપવાનું ચાલુ કરી દો। જે ટોપલાનો ખોળ છે સાથે સાથે મિત્રો 50 થી 100 ગ્રામ મિત્રો ટોપલાના ખોળ સાથે મિત્રો ખાંડ છે, સાકર છે, આ પણ મિત્રો તમે મિક્સ કરી તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો એનાથી પણ મિત્રો તમારા પશુના અડાણનો ગ્રોથ છે એ તમે આસાનીથી તમે વધારી શકો છો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણે જે તમને જે ઘરેલું ઉપાયો પણ આપ્યા, સાથે સાથે મિત્રો તમને દવા પણ બતાવી, તેના સાથે તમારા પશુનું અડાણ મોટું કરવા મિત્રો જે મિનરલ મિક્સર પાવડર છે તે પણ મિત્રો સાથે સાથે તમારે આપવાનું ચાલુ જ રાખવાનું છે। ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે, આપણું પશુ અત્યારે વિવાહ માટે આવી ગયેલું છે અથવા મિત્રો તેને દૂધ આપવાનું બંધ કરી દીધેલું છે તો ઘણા જે પશુપાલક મિત્રો શું છે કે તેને મિનરલ મિક્સર પાવડર છે તે આપવાનું બંધ કરી દેતા હોય ઘણા મિત્રો। ત્યાર પછી મિત્રો જો તમારું પશુ દૂધ ન આપતું હોય તે પશુનું પણ મિત્રો ખાણાદાણ એકદમ ઓછું કરી દેતા હોય, ન આપતા હોય, આવા 99% પશુપાલકો મેં પણ જોયા છે
આ બધી ભૂલો કરે છે તેમના પશુના આગળ. ત્યાર પછી મિત્રો જ્યારે પણ મિત્રો તેમનું પશુ વિવાહ માટે આવી ગયું છે તે સમયની અંદર શું છે કે 2 થી 3 લીટર દૂધ આપતું હોય અથવા મિત્રો 5, 6, 7 લીટર દૂધ આપતું હોય તો એ 1 થી 2 લીટર દૂધનો તે આસાનીથી તે ઘટાડો કરી દેતો હોય છે. તેના પાછળનું કયું કારણ રહેલું છે કે જ્યારે પણ મિત્રો તમારું પશુ વિવાહ થઈ ગયેલું છે અથવા મિત્રો તમારું પશુ ગાભણ છે તે સમયથી જ તમારા બધા ખોરાકો છે તમારા પશુને આપવા જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરળ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાઈ દેજો અને આ વિડીયોને તમારા મિત્રોની અંદર શેર કરવાનું ન ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.